ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં પૌવા. તો દહીં પૌવા બનાવવા સારું આપણે તો આ પૌવા લીધા છે, તો 1.5 કપ જેટલા પૌવા લીધા છે ને એટલું જ આપણે દહીં લેવું. અને થોડાક આપણે લીધા છે આ દાડમના, એક મરચું મોરું ને 2 તીખા મરચાં અને લીમડો, અને 2 આપણે ડુંગળી લીધી છે, નાની છે એટલે 2 લીધી, મોટી હોય તમે 1 નાખી શકો. લીલા ધાણા, થોડાક આપણે સિંગદાણા લીધા, થોડાક કાજુ અને રાઈ વઘાર માટે, મીઠું જોહે સ્વાદ પ્રમાણે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ પૌવા છે એને ધોઈ નાખીશું. તો આને આપણે 2 થી 3 પાણીએ એકદમ ધોઈ નાખીશું. આ પાણી કાઢી નાખીશું ને બીજા 2 પાણીએ ધોઈ નાખીશું એને આપણે. તો પાણી બધું નિતારી દેવાનું. હવે આ પૌવા આપણે આમનામ રહેવા દેવું એટલે એકદમ પલળી જાય સરસ. ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેવું. તો આ મરચાં અને ડુંગળી એને આપણે સુધારી લેવું. તો આ રીતે આપણે સુધારી લઈશું. 2 તીખા મોરા, 2 મરચાં. તો મરચાં આપણે આ રીતે સુધારી લીધા છે, તીખા મોરા 2. હવે આ ડુંગળી, તો ડુંગળીને આપણે સુધારી લઈશું. આ રીતની તો ડુંગળી આપણે સુધારી લીધી છે. તો હવે આપણે આમાં દહીં લઈ લેવું. દહીંને આપણે થોડુંક ફેટી લેવું આ રીતે. દહીં બહુ ખાટું નહીં લેવાનું, મોડું દહીં લેવાનું એટલે સ્વાદમાં અસર લાગશે. આમાં આપણે હવે થોડુંક મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તો પૌવા આવે એટલે થોડુંક મીઠું જોઈએ એમ. થોડાક લીલા ધાણા નાખી દઈશું. થોડુંક પાણી નાખીશું, 2 ચમચી જેટલું આમાં નાખીને. આ રીતનું. તો પૌવા જોઈ લેવું આપણે. તો પૌવા આપણા પલળી ગયા છે, આ રીતે એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આમાં આપણે પૌવા નાખી દઈશું. આમાં મિક્સ કરી લેવું દહીંમાં પૌવા. આ રીતે હવે એને સાઈડમાં રાખી દઉં થોડીક વાર, એટલે એમાં મીઠું ચડી જાય. વઘાર કરી લેવું આપણે.
તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં થોડુંક તેલ નાખીશું આપણે, 2-3 ચમચી જેટલું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખીશું પહેલાં. સિંગદાણા કાજુ, લીમડો, લીલા મરચાં, ના ડુંગળી, થોડીક વાર ડુંગળી પકાવી લઈએ. મીઠું આપણે થોડુંક નાખી દઈએ. થોડુંક મીઠું નાખી દઈએ આપણે આના માપનું. તો ડુંગળી બહુ નહીં પકાવવાની, થોડીક આમ પાકી જાય ને એવી. ડુંગળી તો કાચી આપણે એમનો મેં ખાઈ શકીએ નાખીને, એટલે બહુ નહીં પકાવવા દેવાની. થોડાક લીલા ધાણા, હવે ગેસ બંધ કરી દે અને ઉતારી લે. થોડીક વાર આ રીતે ફેરવી હવે આપણે એને પૌવામાં નાખી દઈએ. અને મિક્સ કરી લેવું આમાં. અને દાડમના દાણા નાખી દે. મીઠું ટેસ્ટ કરી લેવાનું. તો આને આપણે કાઢી લેવું. એકદમ ખાવામાં મસ્ત લાગે. કંઈક એમ થાય કે કંઈક ફટાફટ થોડીક ભૂખ લાગી છે અને ખાવું હોય તો આ રીતે તમે બનાવી શકો એમ. થોડાક ધાણા ઉપરથી. તો તૈયાર છે આપણા દહીં પૌવા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ દહીં પૌવા.